નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજની એક ઇમ્પોર્ટન્ટ અને એક મહત્વપૂર્ણ જેને કહેવાય ને એવી અપડેટ મિત્રો અત્યારે આપણે આપીએ છીએ. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો BAU પોર્ટલ અપડેટ. ભારે વરસાદની આગાહીના કારણે તમામ પરીક્ષા કેન્દ્રોની પરીક્ષા મોકૂફ અંગે જાહેર સૂચના. ઓકે, એક્ઝામ પોસ્ટપોન્ડેડ. ક્યારની એક્ઝામ પોસ્ટપોન્ડ થઈ રહી છે? તો કે આવતીકાલે 24/7/2024 રોજ યુનિવર્સિટીના તમામ પરીક્ષા કેન્દ્રોની પરીક્ષા મોકૂફ રાખવામાં આવેલ છે, જે વિદ્યાર્થીઓ ધ્યાને લેવા વિનંતી. ઓકે મિત્રો, આવતીકાલે એટલે કે 24 તારીખે મિત્રો જે પરીક્ષા લેવાની હતી એને હવે પોસ્ટપોન કરી દેવામાં આવી છે, કારણ કે સંપૂર્ણ ગુજરાતની અંદર તમને ખ્યાલ છે બહુ ભારે વરસાદ પડે છે. ઓકે, ઘણી બધા જિલ્લાઓની અંદર મિત્રો ખૂબ જ વરસાદ વધારે હોવાના કારણે યુનિવર્સિટીએ મિત્રો એક ડિસિઝન આપ્યું છે કે 24 તારીખના દિવસે એક્ઝામ થવાની છે, 24 જુલાઈ 2026. હવે એ એક્ઝામ પોસ્ટપોન કરી દેવામાં આવી છે અને યુનિવર્સિટી આ વસ્તુ પોર્ટલ પર અપડેટ કરેલી છે. પ્લસ પોર્ટલ પર અપડેટની સાથે એની અંદર ડેટ બી આપી દેવામાં આવી છે કે એક્ઝામ હવે ક્યારે લેવાશે. ઓકે, એ વસ્તુ બી પોર્ટલ પર આવી ગઈ છે. અને બીજી વસ્તુ કહીએ તો આ વિડીયો જે છે મિત્રો એ આજના માટે છે. ઓકે, એટલે કે કાલે જે એક્ઝામ છે એ પોસ્ટપોન્ડ થયેલી છે, કાલે એક્ઝામ થવાની નથી. ઓકે, એવું ક્લિયરલી મેન્શન કરી દીધું છે. અને બીજું કે જે એક્ઝામ આજે હતી એટલે કે 23/7/2026 રોજ હતી મિત્રો, હવે એ એક્ઝામ જે છે એમાં બી અમુક સ્ટડી સેન્ટર લખ્યા છે, એ સ્ટડી સેન્ટરની એક્ઝામ જ પોસ્ટપોન થઈ છે. ઓકે, બંને વસ્તુ ડિટેલમાં આપણે ચર્ચા કરીશું. એનો જે સ્ક્રીનશોટ છે મિત્રો, જો આજે જ પોર્ટલ પર 2 અપડેટ આવી છે. એક આજના માટે છે 23/7/2026 અને એક કાલ માટે છે 24/7/2026. બંને એક્ઝામ પોસ્ટપોન્ડેડ છે, પણ બંનેમાં ફરક શું છે? 23 તારીખની જે એક્ઝામ છે એ ખાલી અમુક સ્ટડી સેન્ટર માટે જ છે, ત્યાં જ એક્ઝામ પોસ્ટપોન થઈ છે. અને 24 તારીખની જે એક્ઝામ છે ત્યાં બધા માટે લખ્યું છે, તમામ યુનિવર્સિટીના કેન્દ્રો માટે લખ્યું છે. આનું ડિટેલ તમને જોતું હોય, જે યુનિવર્સિટીના અપડેટ્સ હોય, તો આપણે આપણું ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર આપણું જે ઓલ એજ્યુકેશન વોટ્સઅપ ચેનલ છે એની અંદર એના સ્ક્રીનશોટ મિત્રો મૂકેલા છે, ત્યાંથી તમને ડિટેલમાં માહિતી મેળવી શકો છો. તો મિત્રો ડાયરેક્ટલી જઈશું હવે આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના મેઇન પોર્ટલ પર, ત્યાંથી બધી વસ્તુને સમજી લઈશું. ચાલો, તો જો મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અત્યારે આપણે આવી ગયા છે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં. આમાં આપણે સર્ચ કરીશું BAOU. ઓકે, જેમ આપણે BAOU સર્ચ કરીશું એટલે મેઇન લિંક આવી જશે યુનિવર્સિટી. એ લિંક ઉપર આપણે ક્લિક કરી દઈશું મિત્રો. એ ક્લિક કર્યા પછી મિત્રો આપણી જે યુનિવર્સિટીની જે મેઇન વેબસાઇટ છે એ આપણી સમક્ષ ઓપન થઈ જશે. જસ્ટ વેઇટ કરી લઈએ મિત્રો, ઇન્ટરનેટનો થોડોક પ્રોબ્લેમ આવે છે. જસ્ટ એને પાછું બેક લઈએ, પાછું એક વખત આપણે એન્ટ્રી કરી જોઈએ તો થઈ જશે. ઓકે, જસ્ટ પાછા આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આવી ગયા. 1 મિનિટ મિત્રો. હા, તો આમાં આપણે સર્ચ કર્યું BAOU સર્ચ કર્યું, એના પછી આપણી સમક્ષ આવ્યું યુનિવર્સિટીની લિંક. એના પર આપણે ક્લિક કરીએ. જસ્ટ આપણે ક્લિક કરી દઈએ. જસ્ટ હા, જો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની મેઇન વેબસાઇટ મિત્રો આપણી સમક્ષ ઓપન થઈ ગઈ છે. આમાં આપણે નીચે સ્ક્રોલ કરીને જવાનું. તો મિત્રો અહીંયા અનાઉન્સમેન્ટ સેક્શનની અંદર અહીંયા મિત્રો માહિતી આપેલી છે. ઓકે, એક નવી અપડેટ મિત્રો પોર્ટલ પર આવેલી છે, તમામ પરીક્ષા કેન્દ્રોની પરીક્ષા મોકૂફ અંગે જાહેર સૂચના. ઓકે, પ્લસ 22 તારીખે મિત્રો એટલે કે કાલના દિવસમાં મિત્રો અપડેટ આવેલી કે સુરત પ્રાદેશિક કેન્દ્ર પરીક્ષા મોકૂફ જાહેર સૂચના. તો પહેલાં આજે જે અપડેટ છે મિત્રો ઇમ્પોર્ટન્ટ માહિતી એ જોઈ લઈએ આપણે કે શું કહેવા માંગે છે. આ લિંક છે મિત્રો, એના પર આપણે ક્લિક કરી દેવાનું. જેમ ક્લિક કરશો એટલે આખું જે પોર્ટલ છે ઓપન થઈ જશે. લખ્યું છે તમામ પરીક્ષા કેન્દ્રોની પરીક્ષા મોકૂફ અંગે જાહેર સૂચના, એટલે બધા જ પરીક્ષા કેન્દ્રો માટે મિત્રો આ જે વસ્તુ છે, આ જે નોટિફિકેશન છે લાગુ પડે છે. લખેલું છે અગત્યની સૂચના, ભારે વરસાદની આગાહીના કારણે વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને આવતીકાલે 24/7/2026 રોજ યુનિવર્સિટીના તમામ પરીક્ષા કેન્દ્રોની પરીક્ષા મોકૂફ રાખવામાં આવેલ છે, જે વિદ્યાર્થીઓ ધ્યાને લેવા વિનંતી. જે પરીક્ષાઓ શિફ્ટ કરીને તારીખ 4 ઓગસ્ટ 2024 રોજ લેવામાં આવશે, જે વિદ્યાર્થીઓએ ધ્યાને લેવા વિનંતી. ઓકે, તો મિત્રો આ વસ્તુ તમને સમજાઈ ગઈ હશે કે 24/7/2026 રોજ જે એક્ઝામ થવાની હતી ઓલ સ્ટડી સેન્ટર પર, દરેક પરીક્ષા કેન્દ્ર પર જે પણ એક્ઝામ થવાની હતી 24/7ના દિવસે, એટલે કાલના દિવસમાં જે પણ એક્ઝામ થવાની હતી 24 તારીખે, 24 જુલાઈના દિવસે હવે એ પરીક્ષા થશે નહીં, એને મોકૂફ રાખવામાં આવેલ છે. એ પરીક્ષા હવે ડાયરેક્ટલી શિફ્ટ કરી દઈને 4 ઓગસ્ટ 2026 રોજ મિત્રો લેવામાં આવશે. આ માહિતી જે છે મિત્રો તમારા બધા જ ફ્રેન્ડ્સ જોડે શેર કરી દો, એટલે બધાને આ વસ્તુનો આઈડિયા આવી જાય. ઓકે, હવે બેક લઈએ મિત્રો. હવે કાલની અપડેટ શું કહેવા માંગે છે એ બી આપણે એક વખત જોઈ લઈએ. ઓકે, આ વસ્તુ તમને સમજાઈ ગઈ છે મિત્રો. હવે આપણે જોઈ લઈએ કે આ 22 તારીખે પણ મિત્રો અપડેટ આવેલી છે, સુરત પ્રાદેશિક કેન્દ્ર પરીક્ષા મોકૂફ અંગે જાહેર સૂચના. આ લિંક છે મિત્રો, આના ઉપર આપણે ક્લિક કરીએ. ઓકે, એ ક્લિક કર્યા પછી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સુરત પ્રાદેશિક કેન્દ્ર પર જ મિત્રો અમુક પરીક્ષા જે છે મોકૂફ રાખવામાં આવેલી હતી આ 23 તારીખ માટે.
ઓકે, તમે જોઈ શકો છો અતિ ભારે વરસાદના કારણે યુનિવર્સિટીના સુરત પ્રાદેશિક કેન્દ્ર હેઠળના નંબર 0002 1801 1837 1839 2201 2501ની 23/7/2026ની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવેલ છે, જે પરીક્ષાઓ શિફ્ટ કરીને તારીખ 3 ઓગસ્ટ 2024ના રોજ લેવામાં આવશે, જે વિદ્યાર્થીઓ ધ્યાને લેવા અને તથા અન્ય કેન્દ્રોની પરીક્ષા યથાવત રહેશે. જો મિત્રો ક્લિયરલી મેન્શન છે કે સુરત પ્રાદેશિક કેન્દ્ર એટલા માટે કારણ કે સુરતની અંદર એલર્ટ હતું. ઓકે, વરસાદ બહુ અતિ ભારે થવાનો હતો. ઓકે, એટલે જે 23 તારીખે પરીક્ષા થવાની હતી એ મોકૂફ રાખીને એ 3/8/2026ના રોજ લેવામાં આવશે. પણ કયા કેન્દ્રની અહીંયા લખ્યું છે, જે તમારા જે સ્ટડી સેન્ટર હોય, તમારા જે પરીક્ષા કેન્દ્ર હોય એના નંબર બી અહીંયા મેન્શન કરી દીધા છે. આજે આ જે કેન્દ્ર છે એમની જ પરીક્ષા પોસ્ટપોન કરીને 3/8/2026ના રોજ લેવામાં આવશે, અને બાકીના જે પરીક્ષા કેન્દ્રો છે એની જે પરીક્ષા છે યથાવત રહેશે, ક્લિયરલી મેન્શન છે. અને જે 24 તારીખ માટેની મિત્રો અપડેટ છે એ તો બધા જ કેન્દ્ર માટે અપડેટ પડે છે, બધા જ જે તમારા પરીક્ષા કેન્દ્ર છે બધા માટે લાગુ પડે છે. અને તમે જોઈ શકો છો તમામ પરીક્ષા કેન્દ્રો માટેની સૂચના છે મિત્રો આ. તો મિત્રો નેક્સ્ટ એટલે કે કાલે 24 તારીખે જેની પણ એક્ઝામ હોય, જે બી તમારા ફ્રેન્ડ્સ હોય એમના શું જરૂરથી માહિતીને પહોંચાડી દેજો મિત્રો, કે આજે તમામ પરીક્ષા કેન્દ્રોની જે પરીક્ષા છે મિત્રો મોકૂફ રાખવામાં આવેલ છે. કોના માટે? તો કે 24 તારીખના દિવસે જે એક્ઝામ થવાની છે એના માટે. ઓકે, અને એ પરીક્ષા શિફ્ટ થઈને 4/8/2026ના રોજ લેવામાં આવશે. મિત્રો આ માહિતી જે છે ઘણી ઇમ્પોર્ટન્ટ છે, એટલે બધાની જોડે આ વસ્તુને શેર કરી દો, એટલે બધાને આ વસ્તુનો આઈડિયા આવી જાય. ચાલો, થેન્ક યુ.